હવે લગભગ પ્રી મોન્સૂન એક્ટિવિટી સાંજના ભાગમાં થશે. 27 તારીખથી કંઈક પ્રી મોન્સૂન એક્ટિવિટી વધશે અને 28મી મેથી જૂનની શરૂઆત સુધીમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં દક્ષિણ ગુજરાતના ભાગો પણ ભારે વરસાદ થવાની શક્યતા છે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં, સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં, મધ્ય ગુજરાતના ભાગોમાં, વડોદરાના ભાગોમાં તેમજ અમદાવાદ ગાંધીનગરના ભાગમાં, અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં તો લગભગ આજકાલમાં જ પડતો આવી જશે અને સાબરકાંઠાના ભાગમાં, દાહોદ પંચમહાલના ભાગોમાં, આ ઉપરાંત સાબરકાંઠાના ભાગમાં પણ હવામાનમાં પડતો આવશે. ભારે ધૂળની જમણીઓ છે અને લગભગ 28મી મેથી કંઈક વરસાદની શક્યતા રહેશે અને ગાજવીજ સાથે ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. વાવાઝોડાની અસર મુખ્ય કોસ્ટલ એરિયા પર જ રહી હતી. રત્નાગીરીના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત લગભગ મુંબઈ, મહારાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે.